અમદાવાદના મકરબામાં પાણી ભરાયા। મકરબાના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। પાણી ભરાવાના કારણે સ્થાનિકો પરેશાન જોવા મળ્યા। અમદાવાદ શહેરના હાલ બેહાલ થઈ ગયા છે થોડા પણ વરસાદમાં। અમદાવાદ સ્માર્ટ સિટી છે અને સ્માર્ટ સિટીના સ્માર્ટ જે વિસ્તારો આવેલા છે તેની શું સ્થિતિ છે તે આપને બતાવી છે। વધુ એક વિસ્તારની સ્થિતિ આપને બતાવવા માંગીશ કે અમદાવાદને જે મકરબા વિસ્તાર છે, અમદાવાદ ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર આવેલું છે અને તેની હેડક્વાર્ટરમાં આપ જે રોડ છે ત્યાં પણ જોઈ શકો છો કે ઘૂંટણસમાં પાણી છે। લોકો પણ ખૂબ જ મુશ્કેલીથી નીકળી રહ્યા છે અને બીજી તરફ છે આપ જોઈ શકો છો ગટરમાંથી બેક મારી રહ્યું છે પાણી અને તેના કારણે રોડ ઉપર પાણી થઈ ગયું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે રીતે તમે કામગીરી કરવાના બણદા ફૂંકી રહ્યા છો તો પણ એક આ દ્રશ્યો છે તે જોઈ શકો છો કે જો તમે અમદાવાદમાં વરસાદ થાય છે 2-5 ઇંચ વરસાદ થાય છે તેનું પાણીનો નિકાલ સમયસર નથી કરી શકતા, પરંતુ બીજી બાજુ તમારે ગટરો છે તે ગટરોમાંથી પાણી જવાને બદલે બહાર આવી રહ્યું છે અને તેના કારણે લોકો છે હેરાન પરેશાન થઈ રહ્યા છે। અત્યારે બેજલપુર જવા તરફનો જે રસ્તો છે ત્યાંથી પણ ઘૂંટણસમાં પાણીમાંથી બાળકો છે, મહિલાઓ છે તેને આવવા મજબૂર બનવું પડે છે। કહી રહ્યા છો કે ભારે વરસાદ થતો હોય છે ત્યારે તાત્કાલિક ધોરણે પાણી નીકળતું નથી। માની લીધું કે પાણીનો નિકાલ તાત્કાલિક ધોરણે ન થાય, પરંતુ જે ગટર છે તે ગટરમાંથી બેક મારી રહ્યા છો। બેન, તમે આગળથી આવ્યા છો, કેટલે સુધી પાણી છે? ત્યાં ચોકડી સુધી પાણી છે, ચોકડી સુધી પાણી છે, કમર સુધીનું પાણી છે અત્યારે। અમદાવાદમાં ભારે વરસાદ અને તેમાં પણ ગટર ઉભરાવવાની સમસ્યા। શહેરમાં ઘણા વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થયો પણ ગટર ઉભરાવાની સમસ્યા જોવા મળી। મકરબા વિસ્તારમાં ગટર ઉભરાઈ, રેલવે ફાટક નજીક વરસાદી પાણી ભરાયા અને તેમાં ગટર પણ ઉભરાઈ। અમદાવાદના વેજલપુરમાં વરસાદી પાણી ભરાયા। શ્રીનંદનગરમાં વરસાદી પાણીનો જમાવડો થયો। રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા। કેટલાક વાહન ચાલકોના તો વાહનો પણ ખોટકાતા તેમને સમસ્યાનો સામનો કરવો પડ્યો। અમદાવાદમાં રવિવારનો દિવસ ભારે રહ્યો છે। હજુ પણ સાંજે 7 વાગ્યા સુધી અમદાવાદમાં રેડ એલર્ટની આગાહી છે। સતત ભારે વરસાદના કારણે અમદાવાદ જળબંબાકાર થઈ ગયું છે। શહેરના ખોખરા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। રોડ પર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો અટવાયા। કેટલાક વાહનો બંધ થયા તો કેટલાકને ધક્કા મારીને માંડ ઘરે પહોંચવું પડ્યું। અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડે ને અમદાવાદનું જનજીવન ઉપર સૌથી મોટી અસર કારણ કે અમદાવાદ શહેરનું મહાનગરપાલિકા જે છે એ મહાનગરપાલિકા પ્રી મોન્સૂન પ્લાન બનાવે છે, પરંતુ એ માત્ર કાગળ ઉપર રહે છે। અમદાવાદ શહેરના મોટા ભાગના વિસ્તારો, પૂર્વના વિસ્તારો હોય કે પશ્ચિમના વિસ્તારો છે, એ તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। વરસાદ બંધ થયો એને કલાકો વીત્યા, તેમ છતાં પણ આજે સ્થિતિ એ છે કે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર હોય કે પછી પશ્ચિમ વિસ્તાર, એ તમામ વિસ્તારમાં પાણીમાં ગરકાવ છે। હું દ્રશ્યો જે આપને બતાવી રહ્યો છું જોઈ શકાય છે। હાટકેશ્વર વિસ્તારના દ્રશ્યો છે જે અવારનવાર હર હંમેશા માટે આ દ્રશ્યો જોવા મળતા હોય છે કે અવિરત વરસાદ પડે અને અહીં પાણી છે તે ભરાવાની ફરિયાદો મળે, તેમ છતાં પણ એનો નિકાલ હજુ સુધી નથી થયો, તે પ્રકારના દ્રશ્યો છે। શું કહેવું છે? વરસાદ કેવો છે? અરે વરસાદ તો બહુ સરસ છે, પણ આ વરસાદમાં પબ્લિક હેરાન થાય છે। અહીંયા રોજ દર ચોમાસામાં આટલું પાણી ભરાય છે, તો આનો સરકાર કઈ નિકાલ દર ચોમાસામાં આવું થઈ છે? દર ચોમાસામાં આ તો ઓછું જ છે હજુ તો। અચ્છા, હજી આ પાણી ઓછું છે, કમરની ઉપર પાણી જતું રહે પ્રકારની સ્થિતિ જોઈશું। દ્રશ્યોની અંદર મુખ્ય હાટકેશ્વર બ્રિજ છે તે બ્રિજના નીચેના દ્રશ્યો છે કે જેમાં પાણી ભરાય છે, વાહન ચાલકોને પરેશાની થાય છે, વાહનોનો બંધ થાય છે। જે જગ્યાએ વાહન છે તે બંધ થઈ ગયું છે કારણ કે તેમાં પાણી આવી ગયું છે। આમ હજારો લોકો અહીંથી અવર જવર કરે છે, તેને નુકસાન પણ થશે, તેના વાહનોને નુકસાન થશે અને એ જ રીતે દ્રશ્ય જુઓ કે જેમાં વાહનો બંધ થઈ ગયા છે। જોઈ શકાય છે કે એક પરિવાર જઈ રહ્યો છે, પોતાનું જે વાહન છે તે 2 વ્હીલર ચાલક છે તેનું વાહન છે તે બંધ થઈ ગયું છે, એ પરેશાની ભોગવી રહ્યું છે। દ્રશ્ય જોઈ શકાય છે કે કેવા રીતના વરસાદમાં લોકો પરેશાની ભોગવી રહ્યા છે। કદાચ મહાનગરપાલિકાનું તંત્ર છે એસી ચેમ્બરમાંથી બહાર આવેલા દ્રશ્યો જુએ કે અમદાવાદની ખરેખર સ્થિતિ શું છે। માત્ર કાગળ ઉપર બેસીને જે પ્રી મોન્સૂન પ્લાન બને છે તે પ્લાન ન બનવો જોઈએ, વડીલ જોવા જોઈએ, પોતાનું એક્ટિવા બંધ થઈ ગયું દ્રશ્ય જોઈ શકાય છે। શું થયું ભાઈ? ગાડી બંધ થઈ ગઈ। ગાડી બંધ કા? આ પાણી બહુ ભરાઈ ગયા છે એટલે પાણી ભરાઈ ગયેલા વાહન ચાલક બંધ થઈ ગયું છે।
પરિવાર સાથે જો રિક્ષા ચાલક છે, પોતાની રિક્ષા બંધ થઈ ગઈ છે, એ દ્રશ્યો છે. પાછળ આખી વાહનની ટ્રાફિક જામ છે, તે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ અમદાવાદ શહેરનો પ્રી મોન્સૂન પ્લાન છે. કદાચ અધિકારીઓ, ફરી કહું છું કે અધિકારીઓ ફિલ્ડ ઉપર આવે અને આ પ્લાન જોયો કે જે એક્શન પ્લાન એ લોકોએ બનાવ્યો છે એ પ્લાન કેટલો સક્સેસફુલ છે. અનેક વાહન ચાલકો, આપ જે દ્રશ્યો બતાવીશ કે વાહન ચાલકો અહીં ઊભા રહીને પોતાના વાહન છે તે રિપેર કર્યા છે, કારણ કે તેની અંદર વાહનમાં પાણી છે તે ઘૂસી ગયું છે. તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. આ સ્થિતિ છે અમદાવાદ શહેરની. વરસાદ થમી ગયો, કલાકો વીતી ગયા, તેમ છતાં હજુ પણ પાણી છે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને સતત અવિરત જે પાણી છે તે ભરાવાની ફરિયાદો પણ વધી રહી છે. પરંતુ ચોક્કસ એ સૌથી મોટો સવાલ એ હજુ પણ રહેશે કે મહાનગરપાલિકા પ્રી મોન્સૂન પ્લાન બનાવે છે તો એ શું માત્ર કાગળ ઉપર જ આ પ્રી મોન્સૂન પ્લાન છે તે જોવા મળતો હોય છે. કેમેરા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો અમદાવાદના રસ્તાઓના હાલ આપ જુઓ, ખસ્તા હાલ જોવા મળી રહ્યા છે. વાહન ચાલકો અહીંથી પસાર થાય તો આખા ટાયર વાહનોના પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. અમદાવાદના રસ્તાઓ છે કે પછી બેટમાં ફેરવાઈ ચૂક્યા છે તે કહેવું અહીં મુશ્કેલ બની રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં તો સમસ્યાઓ રહેતી જ હોય છે, પરંતુ પોશ વિસ્તારની પણ આ જ તસવીરો સામે આવી. ખોખરામાં જુઓ કઈ રીતે વાહનો ખોટકાયા અને ત્યારબાદ નાગરિકો પરેશાન થયા. અધિકારીઓ સામે રોષ પણ ઠાલવ્યો, પરંતુ અહીં સાંભળે કોણ? તો હવે મકરબાની આ તસવીરો જુઓ. અહીં જે ગટર છે તે બેક મારી રહ્યું છે અને પાણી જે બહાર આવી રહ્યા છે તે ગટરના ગંદા પાણી મિક્સ થતા જ અહીંથી જ્યારે વાહન ચાલકો પસાર થાય તો તેમને ત્વચાને લગતા રોગ પણ થઈ શકે. સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. વિભુ, આપ કયા વિસ્તારમાં છો? શું સમસ્યાઓ તમને અત્યારે નજરે પડી રહી છે? દીપા, અમદાવાદ સ્માર્ટ સિટી કહેવાય છે અને આ સ્માર્ટ સિટીના સ્માર્ટ વિસ્તારોની હાલત અત્યારે બેહાલ થઈ ગઈ છે, કારણ કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાણીનો નિકાલ તો થતો નથી. પરંતુ આપ જોઈ શકો આ મકરબા વિસ્તાર છે, પોલીસ હેડક્વાર્ટરના આવેલું છે અને તેની ગેટ પર પણ પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. અહીં પાણીનો નિકાલ થવાની વાત તો અલગ જ રહી, પરંતુ જે ગટરનું પાણી છે તે બેક મારી રહ્યું છે અને આ રોડ ઉપર, એટલે કે આ 4 રસ્તા છે મકરબાના, અને મકરબાના 4 રસ્તા ઉપર જ એક ગટર નહીં પરંતુ 2 ગટરોના પાણી છે તે બેક મારી રહ્યા છે. એટલે કે લોકોએ હવે ગટરનું પાણી અને વરસાદી પાણી બેને મિક્સ થઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દાવાઓ ઠોકતી હતી કે પ્રી મોન્સૂન પ્લાન બનાવ્યો છે કે એક પણ વિસ્તારમાં પાણી નહીં ભરાય તેવા બણગા ફૂંકવામાં આવ્યા હતા, પરંતુ વરસાદી પાણીનો નિકાલની વાત તો દૂર રહી, પરંતુ જે પાણી ગટરનું છે તે પણ બેક મારી અને રોડ ઉપર આવી રહ્યું છે. એટલે કે લોકો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. ચારે દિશામાં પાણી અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે. અહીં જે વિસ્તારમાં રહેતા લોકો છે કે જે આપણે વાત કરીશું બેન, અત્યારે જે રીતે અમદાવાદ શહેરનું આ પોલીસ હેડક્વાર્ટર છે, સાથે પાણીનો નિકાલ તો અલગ વાત રહી, પરંતુ ગટર પણ બેક મારી રહી છે. હું સેજલ વસાવા, વેજલપુર. હલો, મારું નામ સેજલબેન વસાવા છે. વેજલપુર કોંગ્રેસ મહિલા પ્રેસિડેન્ટની પ્રમુખ છું. મેં આની પહેલાં પણ 2 વર્ષ પહેલાં પણ આ તમારું ઇન્ટરવ્યૂ મેં આપેલું હતું અને અમારે તો વર્ષોથી મારે 22 વર્ષ થઈ ગયા. હું વેજલપુરની અંદર રહું છું. વેજલપુરમાં હર હંમેશા છે ને ચોમાસું આવે એટલે ગટર લાઈન પાણીનો પ્રોબ્લેમ રહે જ છે. અમિત શાહે ગયા વર્ષે 2022નું એમની ગ્રાન્ટ હતી, એમાં એ લોકોએ વેજલપુરની ખાલી ગટર લાઈનને રોડ રસ્તામાં જ અહીંના વેજલપુરના કાઉન્સિલરો લોકોને 6 કરોડની બજેટનો એમણે ખર્ચો કર્યો. તો 6 કરોડના બજેટમાં બનાવીશું, પબ્લિક તો એની એ જ પરેશાન છે. બિલકુલ 6 કરોડ વાપરા પછી પણ આ સ્થિતિ મકરબા વિસ્તારની છે. એટલે તમે વિભુ, આભાર જાણકારી આપવા માટે. ઋત્વિજ જોડાઈ ગયા છે. ઋત્વિજ, આપ કયા વિસ્તારમાં છો અને તમને કઈ સમસ્યાઓ જોવા મળી રહી છે? હાલ અમે અમદાવાદના જે બોપલ પાસે આવેલ જે સેલા ગામ છે ત્યાં છીએ. આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો આ વિસ્તારની પરિસ્થિતિ છે તે ખૂબ જ કફોડી કહી શકાય કે આ જે વિસ્તાર છે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ આપ દ્રશ્યની અંદર સ્પષ્ટપણે જોઈ શકો છો. જે રોડ છે તે રોડની બંને બાજુ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જો કે વરસાદે હવે વિરામ પણ લીધો છે. હાલ ઝરમર વરસાદ ચાલુ છે, તેમ છતાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને અહીંથી જે પણ સ્થાનિક રહેવાસીઓ પસાર થઈ રહ્યા છે તેઓ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે આ જે વિસ્તાર છે ડેવલપિંગ વિસ્તાર છે, અહીં અનેક રહેણાંક મકાનો હજી પણ બની રહ્યા છે અને મહત્વની બાબત તો એ છે કે જે રોડ પર પાણી ભરાયા છે તેને પરિણામે કયા જગ્યાએ ખાડો છે, કઈ જગ્યાએ
જે ડ્રેનેજ લાઇન પસાર થઈ રહી છે તે કોઈને ખબર નથી પડી રહી અને અચાનક જ આ જે રહેવાસીઓ છે, સ્થાનિક રહેવાસીઓ, તેઓ જાણે હમણાં થોડી વારની અંદર જ પડી જશે તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે. કારણ કે પાણી ભરાવાને કારણે તેઓ અંદાજ લગાવી શકતા નથી કે ક્યાં ખાડો પડ્યો છે કે ક્યાં ડ્રેનેજ લાઇન પસાર થઈ રહ્યા છે. મહત્વની બાબત તો એ છે કે ન માત્ર આ જ વિસ્તાર પરંતુ આ જે સમગ્ર રોડ છે, જે સેલા રોડ છે, ત્યાં આ જ પ્રકારની. જી ઋત્વિજ, આભાર જાણકારી આપવા માટે. તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે સમસ્યાઓ પણ સર્જાઈ છે. ભારે વરસાદ બાદ અમદાવાદના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની જોરદાર સવારી આવી પહોંચી છે. મહેસાણાના કડીમાં ધોધમાર વરસાદ ખાબક્યો. કડી પાણી થઈ ચૂક્યું છે. માર્કેટ યાર્ડ, એસવી રોડ, સાહિત્ય રોડ પાણીમાં ગરકાવ. કડીના અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ ગયા છે. વાહન વ્યવહાર પર માઠી અસરો. વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. કડીના કરણનગર રોડ વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને લોકોની ઘરવખરીને નુકસાન પહોંચી રહ્યું છે. તો મહેસાણામાં કઈ રીતે વરસાદ આવ્યો અને ત્યારબાદ જે આતંક મચાવ્યો છે તેની તસવીરો જુઓ. મહેસાણા જિલ્લામાં આજે વાતાવરણમાં પલટો નોંધાયો હતો. ખાસ કરી અને કડી શહેરમાં સૌથી વધુ વરસાદ હોય છે કડી પંથકમાં જોવા મળે તો. બીજી વાત કરીએ તો કડી સિવાય વડનગર, મહેસાણા જે જોટાણા સહિતના જે વિસ્તારો હોય છે તેમાં પણ વરસાદ વરસ્યો હતો. પરંતુ સૌથી વધુ વરસાદ એ કડી પંથકમાં જોવા મળ્યો તો. કડી પંથકમાં વરસાદ વરસતા ખાસ કરી કડી શહેરના કરમનગર રોડ પર આવેલી જે સોસાયટી હોય છે તેની સોસાયટીના અનેક જે ઘરોમાં પાણી ભરાયા હતા. તો બીજી બાજુ અંડરપાસની વાત કરીએ તો અંડરપાસમાં પણ પાણીમાં ગરકાવ થયો હતો, જેના કારણે જે અંડરપાસ હોય છે તે બંધ કરવામાં આવ્યો હતો. અન્ય વિસ્તારની વાત કરીએ તો કડી શહેરના અન્ય જે વિસ્તારો હોય છે તે પણ પાણીમાં ગરકાવ થયા હતા, જેના કારણે જે વાહન ચાલકો હોય છે તે ખાસ પરેશાન થયા હતા. અનેક જે વાહન ચાલકો હોય છે તેમને પાણીમાંથી વાહન ચલાવવા માટે મજબૂર બન્યા હતા અને તેમના જે સાધનો હોય છે તે પણ બંધ થવાની અનેક જે ઘટનાઓ હોય છે તે સામે આવી હતી. સામાન્ય વરસાદ વરસતા જે કડી શહેરની જે સ્થિતિ હોય છે તે ખૂબ દયનીય બની છે, કેમ કે ઠેર ઠેર પાણી હોય છે તે પાણી જોવા મળ્યું છે. તો બીજી બાજુ ચોક્કસથી જે કડી પાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી હોય છે તેના પર અનેક સવાલો ઉભા થયા છે કે જો આ પહેલો કે બીજો વરસાદમાં જ આવી પરિસ્થિતિ છે તો હજી તો આખું ચોમાસું બાકી છે, ત્યારે ચોક્કસથી આ જે પરિસ્થિતિ હોય છે તેનો નિકાલ આવે તેવા ચોક્કસથી સ્થાનિક લોકો પણ આશા રાખી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. મહેસાણા જિલ્લાના વાતાવરણમાં આજરોજ એકાએક પલટો જોવા મળે તો. ખાસ કરી અને વાત કરીએ તો સૌથી વધુ વરસાદ એ કડી પંથકમાં જોવા મળે તો. કડી પંથકમાં અત્યાર સુધી સવારે 6 થી 4 વાગ્યા સુધી 56 mm જેટલો વરસાદ ખાબક્યો હતો. તો બીજી બાજુ વડનગર, મહેસાણા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો હતો. તમે જોઈ શકો છો જે વરસાદ ખાબકતા આમાં જે નીચાણવાળા વિસ્તારો હોય છે તે પાણીમાં ગરકાવ થયા છે. રોડ પર પાણી જોવા મળ્યા હતા. અહીંયાથી અનેક જે વાહન ચાલકો પસાર થતા હોય છે તેમને પણ જે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. તમે જોઈ શકો છો અહીંયા જે આજુબાજુ અનેક જે ઘરો પણ આવેલા છે તો બીજી બાજુ અહીંયાથી અનેક જે વાહન ચાલકો હોય છે તે પણ પસાર થતા હોય છે. ત્યારે આ રોડ પર પાણી ભરાતા ચોક્કસથી હાલમાં જે સુરતના માંડવીના મુંજલાવની વાવિયા ખાડી તોફાની બની છે. ઉશ્કેરથી મુંજલાવ જતા રોડ પર પાણી ફરી વળ્યા. વાવિયા ખાડીનો પુલ પાણીમાં ગરકાવ થયો. બોધાનથી મુંજલાવને જોડતા 8 ગામો સંપર્ક વિહોણા બન્યા. સુરત જિલ્લામાં વહેલી સવારથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર જિલ્લાની અંદર તમામ તાલુકામાં વહેલી સવારથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો વાત કરીએ માંડવી તાલુકાની. માંડવી તાલુકાના બોઢાણ ગામેથી સામે પર મુંજલાવ, રામકુંડ, ઉશ્કેર 4 થી 5 જેટલા ગામો હાલ આ વાવિયા ખાડીનો જે બ્રિજ જે પાણીમાં ગરકાવ થવાને લઈને હાલ જે બંધ કરી દેવામાં આવ્યો છે. માંડવી પોલીસ દ્વારા હાલ અહીં જવાનો પણ ખડકી દેવામાં આવ્યા છે. અને ખાસ કરીને આ જે મુંજલાવ, બોઢાણથી મુંજલાવ તરફ જવાના માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે પણ બંધ કરાયો છે. અને ખાસ કરીને આ મુંજલાવ, ઉશ્કેર, રામકુંડના લોકોએ જો બોઢાણ કે ભરૂચના રેલવે ગોળી પર દહેજના અલગ અલગ અગરોમાંથી મોટા પ્રમાણમાં ખાનગી કોન્ટ્રાક્ટર અહીં મીઠું ઠાલવે છે. રેલવે બોગી દ્વારા અહીંથી આ કાચું મીઠું અલગ અલગ રાજ્યો તથા ઔદ્યોગિક એકમોમાં કામમાં લેવામાં આવે છે. પરંતુ ખાનગી કોન્ટ્રાક્ટરોએ કોઈ પ્રી મોન્સૂન કામગીરી કરી ન હોવાથી ગોળી પર વરસાદના સમયે હજારો ટન મીઠું ધોવાઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો કે મારી પાછળ મીઠાના કેટલા ઢગ આવેલા છે.
આ મીઠાના ઢગ અલગ અલગ અગરોમાંથી અહીં મીઠાના ઢગ સ્ટોરેજ થાય છે અને આ મીઠાના ઢગ અહીંથી બીજા જે રાજ્ય હોય તે બોગીઓમાં થઈ અને રાજ્યમાં જતા હોય છે. પણ આજે ખૂબ વરસાદ હોવાથી આ ઢગ ધોવાઈ રહ્યા છે. હજારો ટન મીઠું અહીં છે. આ હજારો ટન મીઠું અત્યારે ધોવાઈ રહ્યું છે, આપની સામે છે. આ ગુણવત્તા લાયક રહેશે કે કેમ એ અત્યારે પ્રશ્ન છે. કોન્ટ્રાક્ટરોએ કોઈ પણ એના પ્રી મોન્સૂન કામગીરી ના ભાગરૂપે એની પર તારપત્રી કે કશું પણ પાથરેલું નથી. આપ જોઈ શકો છો મારી પાછળના જે દ્રશ્યો છે, આ જે રેલવે બોગી છે એ રેલવે બોગીમાં મીઠું ધોવાઈ રહ્યું છે અને એની ગુણવત્તા કેટલી રહેશે કે કેમ એના પર સવાલ થઈ રહ્યો છે. હું ભાવિન પટેલ, ન્યૂઝ 18 ભરૂચ.